આઈપીએલ 2025ની પહેલી મેચમાં હાર્દિક પાંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમ્યો ન હતો કારણ કે તેના એક મેચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આઈપીએલ 2025ની મેચ નંબર 9માં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હરાવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સ સતત બીજી મેચ હારી છે. સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિકંદર આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ભાઈજાનના ચાહકો પહેલા જ દિવસે થિયેટરોમાં ભરાઈ ગયા હતા. પીએમ મોદી ડોક્ટર હેડગેવાર સ્મૃતિ મંદિર ગયા અને આરએસએસના સંસ્થાપક ડોક્ટર હેડગેવાર અને માધવ સદાશિવ ગોલવલકરની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે બેંક તરફથી વારંવાર ચેતવણી આપવામાં આવે છતાં પણ ગ્રાહક લોનની ચૂકવણી ન કરે તો બેંક કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. આ કાનૂની કાર્યવાહીમાં ગ્રાહક સામે સિવિલ દાવો દાખલ કરી શકાય છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગિબલીના ફોટાની લોકપ્રિયતા જોવા મળી. બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને મોટા સમાચાર આવ્યા છે. બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે. રાંચીની સીબીઆઈ કોર્ટે અલ્કાટ્રાઝ કૌભાંડ કેસમાં બિહારના પૂર્વ મંત્રી ઇલિયાસ હુસૈન સહિત 5 આરોપીઓને 3 વર્ષની જેલની સજા ફટકારી. 5 પર 15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદ વિરુદ્ધ ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુકમા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન જવાનોએ 16 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. ઝારખંડના જમશેદપુરમાં એક સંયુક્ત ઓપરેશનમાં યુપી એસટીએફ અને ઝારખંડ પોલીસે માફિયા મુખ્તાર અનુજ કનોજિયાને એન્કાઉન્ટર દરમિયાન ઠાર માર્યા છે.